નર્મદા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા આંતરિક જૂથવાદને હાઈ પ્રોફાઇલ ડ્રામાનો આખરે અંત આવ્યો છે। પ્રદેશ કાર્યાલય તરફથી નર્મદાના આગેવાનોને ગાંધીનગરનું તીડું આવતા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા સહિતના ભાજપના આગેવાનો વચ્ચે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં બંધ બારણે બેઠક યોજાઈ। બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ આંતરિક મતભેદો દૂર થયા હોવાની પુષ્ટિ કરી હતી। ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના કથિત અપમાનનો મુદ્દો બનતા જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ ઉઠી હતી અને સાંસદ મનસુખ વસાવાની આક્રમક રજૂઆતો બાદ પ્રદેશ મોવડી મંડળ સાથે બેઠક બાદ બંને નેતાઓએ વિવાદ થાળે પાડ્યો હોવાની પણ જાહેરાત કરી હતી। પાર્ટીને મજબૂત બનાવવાનું છે અને ક્યાંક ક્યાંક નેતાઓના જે નીચેના જે માણસો છે એની ગેરસમજ હોય, ક્યાંક અનાવડત હોય, ક્યાંક સોશિયલ મીડિયામાં કંઈક એલફેલ બોલતા હોય તે બોલવાનું બંધ કરે। ક્યાંક ઝઘડા જે નેતાઓ વચ્ચે ઝઘડા થાય એ આ સોશિયલ મીડિયા કેટલાક લોકોના નેતાઓના જે સોશિયલ મીડિયા ચલાવનારા લોકો ગંભીર પ્રકારની ભૂલ કરતા હોય છે। એક વ્યક્તિને કોઈક મોટો કરવા માટે સોશિયલ મીડિયામાં આવી રીતના કેટલા સ્ટેટમેન્ટ મૂકતા હોય છે, પોસ્ટ મૂકતા હોય છે। એના માટે પણ મેં કીધું કે ભાઈ પોઝિટિવ પોસ્ટ મૂકો, પાર્ટીને મજબૂત થાય તરફ આગળ લઈ જવા છે એવી પોસ્ટ મૂકો, એ પણ મેં અપીલ કરી છે અને આવનાર દિવસોમાં બધા જ લોકો આ માર્ગે ચાલશે।